દાહોદ શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા 4 થાંભલા ખાતે એક મોટરસાયકલની ડિક્કીમાંથી 2,75,000 જેટલી માતબર રકમની ચીલ ઝડપ કરવામાં આવી છે। આ ઘટના બપોરના 1 વાગ્યાના સમયે બની હતી, જેના પગલે આસપાસના વિસ્તારમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો। પોલીસ પણ સ્તબ્ધ હતી। એક મંડળીના પૈસા ઉપાડવા ગયેલા નિવૃત્ત કર્મચારી આજે જ્યારે શેરડીનો રસ પીવા માટે રોકાયા હતા તે સમયે બાઇક પર આવેલા 2 ગઠિયાઓએ પોતાનો કસબ અજમાવી અને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હતો। આ મામલે ડીવાયએસપી જગદીશ ભંડારીએ પ્રતિક્રિયા આપી હતી। શું કહ્યું તેમને જોઈશું આ રિપોર્ટમાં। આજે થોડીવાર પહેલાના સમયે દાહોદના જે 4 થાંભલા વિસ્તાર છે ત્યાં એક વ્યક્તિ હતા કે જે પોતે બેંકમાંથી પોતાના પૈસા વિડ્રો કરી અને જે પૈસા હતા એ ભરેલી બેગને પોતાની ગાડીમાં મૂકી રસ્તા ઉપર અને નજીકમાં આવેલી શેરડીના સ્થાન ઉપર રસ પીવા માટે ગયા હતા। એ દરમિયાન કોઈ વ્યક્તિ હતા એ નજર ચૂકવી અને પૈસાની થેલી લઈ અને ફરાર થઈ ગયા હોવાની હકીકત જાણવા મળી છે। હાલમાં જેને પકડવા માટે પોલીસની અલગ ટીમો બનાવી સીસીટીવી તથા અન્ય જે બી પોલીસના સોર્સિસ છે એ મારફતે પકડવાની તજવીજ હાલમાં ચાલુમાં છે અને એ અન્વયે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલુમાં છે। તસવીરોમાં જોઈ લો, આ બાઇક પર આવેલા 2 ગઠિયાઓ છે, જે એક ગઠિયો ઉતરીને હેલ્મેટ બીજાને આપે છે। ત્યારબાદ આ બીજી તસવીર આપ જોઈ લો, જે બાઇકની ડિક્કીની અંદર 2,65,000 જેટલી માતબર રકમ હતી। આ તસવીરોમાં જોઈ લો, એક તરફ જે નિવૃત્ત ક્લાર્ક છે તે શેરડીનો રસ પીવામાં મશગુલ છે અને પાછળ આ ગઠિયાઓ પોતાનું કસબ અજમાવીને 2,75,000 જેટલી માતબર રકમ લઈને જતા રહ્યા છે અને હવે આ શેરડીનો રસ આ નિવૃત્ત ક્લાર્કને 2,75,000 જઈને પડ્યો છે। 2,65,000 મારો એક શેખ હતો મંડળનો, એટલે કે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ હાટીવાડાનો। તો પછી એ પૈસા મને આપ્યા હતા કે તમે આ શેક પૈસા ઉપાડ લેતા આવજો। તો એ 2,65,000 શેક હતો। પછી એ 2,65,000 મેં લીધા। ત્યાર પછી હું પાછો એટીએમ પરથી મારા પૈસા એટલે કે મારા એટીએમમાંથી મેં 10,000 એમાં ઉપાડ્યા। એ પૈસા એટલે 2,75,000 થયા મારા। એ પછી હું નીચે ઉતર્યો અને મારી ગાડી પેલા થાંભલા બાજુ ત્યાં હતી, એ ગાડીમાંથી મેં મારું પાકીટ મેળ્યું। ત્યાંથી પેલા પૈસા મેં પાકીટ મૂક્યા, પછી મેં ગાડી મૂક્યા અને હું પાછી ગાડી તો પછી ત્યાં હું 4 થાંભલા પેલું રસવાળા ખરા ને ભાઈ, એ મારા સાંધાવાડાવાળા એક મારા મિત્ર છે, સાથે જ ભણ્યા હતા। એને મને કીધું વાઘજીભાઈ આવો ને તો અહીંથી અમે જરાક રસ પીધો। હું આમ ફરીને રસ પીતો હતો એટલામાં પાછળ ગાડી હતી પણ મારી લોક હતી, પણ એ લોક એટલું બધું એનું નહોતું, એમ ખુલી જાય કોઈ બી ચાવી નાખવાથી। એટલામાં સાહેબ પછી પાછો હું ગયો, રસ પી નીકળ્યો એટલે મારે હું ત્યાં એટલે ઓફિસે બચુભાઈ કિશોરી સાહેબની ઓફિસે જતો હતો। એટલામાં મેં રતલામી શિવ ભંડારને આગળ જતા ડિક્કી બધી આમ ખબડે કૂદી, તમે કે આમ જોયું તો ડિક્કી કેમ ખુલી? એટલે પછી મેં ડિક્કી ગાડી ઉભી રાખીને ડિક્કી જ હોય, ડિક્કીમાં હાલું કંઈ નહીં મળે, પાકીટ બી નહીં મળે। એટલે પછી હું પાછો ત્યાં આવ્યો 4 થાંભલા। પેલા ભાઈને કીધું કે યાર હાલો મારા ત્યાં યાર કોણ હતું અહીં ખબર નહીં, મારા તો ડિક્કીમાંથી જે કંઈ પાકીટ બી નહીં મળે, તેમાં મારા બી એટીએમ SBIનું અને પેલું BOBનું અને મેં પૈસા નહીં મળે। ત્યારે પછી 112ને મેં ફોન કર્યો। મારું તેમાં સાહેબ મારી પાસબુકો છે, મારું આધાર કાર્ડ ઓળખ કાર્ડ છે, વત્તા મારી પાસબુકો બધી છે સાહેબ, મારી મિસિસની પાસબુક છે, વત્તા 2 એટીએમ છે મારા। ટોટલ મારા 2,75,000 કેશ રોકડા। મારું નામ પરમાર વાઘજીભાઈ અભયસિંહ। હાલ દાહોદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। સીસીટીવી અને અન્ય ટેકનિકલ સોર્સના માધ્યમથી આ ઘટના સંદર્ભે જે ગઠિયાઓ 2,75,000ની રકમ ડિક્કીમાંથી લઈ ગયા છે તેને શોધવા માટે હવે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે। આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।